હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ભરેલા કેપ્સિકમનું શાક. શાક બનાવવા માટેની બધી તૈયારી મેં અહીં પહેલેથી જ કરી લીધેલ છે, જેમ કે આખા મસાલા, બાફેલા બટેકાનો માવો, સમારેલી કોથમીર, સમારેલા ટમેટા, સમારેલા લીલા મરચાં. સૌથી પહેલા આપણે અહીં સ્ટફિંગ તૈયાર કરશું. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લો. હવે પેનમાં આખા મસાલા જેવા કે આખા ધાણા, તજ, તમાલપત્ર, બાદિયા વગેરે તેલમાં નાખો. હવે તેમાં થોડી સમારેલી ડુંગળી નાખીને 2 મિનિટ માટે સાતળો. હવે એ જ રીતે લીલા સમારેલા મરચાં એડ કરીને 2 મિનિટ માટે સાતળો. હવે બાફેલા બટેકાનો માવો એડ કરીને બધું બરાબર મિક્સ કરો. હવે છીણેલું પનીર એડ કરીને તેમાં સ્વાદ મુજબ નમક, લાલ મરચું પાવડર, હળદર, ગરમ મસાલા પાવડર વગેરે બધું મિક્સ કરીને એક સ્ટફિંગ તૈયાર કરો. હવે તેમાં છેલ્લે લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરો તો આપણું સ્ટફિંગ અહીં તૈયાર છે. હવે મેં અહીં 3 કલરના કેપ્સિકમ લીધેલ છે. જો તમારી પાસે 3 કલર અવેલેબલ ન હોય તો ગમે તે એક કલરના પણ ચાલશે. હવે બધા કેપ્સિકમને વચ્ચેથી કટ કરીને તેના બધા બિયા દૂર કરવા. હવે બનાવેલ સ્ટફિંગને કેપ્સિકમમાં આ રીતે ભરી લો. હવે એક પેનમાં 2 ચમચી તેલ લો. હવે આપણા સ્ટફિંગ કરેલા બધા કેપ્સિકમને બંને સાઈડથી આ રીતે શેકી લો. કેપ્સિકમને આ રીતે સેલો ફ્રાય કરવાથી કેપ્સિકમમાં એકદમ ક્રન્ચીનેસ આવી જશે. આ રીતે કેપ્સિકમને બંને સાઈડથી શેકવા. હવે ગ્રેવી માટે એ જ પેનમાં 2 ચમચી તેલ લો અને તેમાં જીરું નાખીને તતડાવો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને 2 મિનિટ માટે સાતળો. હવે તેમાં સમારેલા ટમેટા ઉમેરીને એક રસ થાય ત્યાં સુધી સાતળો. હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ અને કાજુના કટકા નાખીને ચમચો ફેરવો. હવે તેમાં સ્વાદ મુજબ નમક એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરીને 5 મિનિટ બરાબર કૂક થવા દો. થોડું પાણી નાખી ફરીથી પકાવીને ઠંડુ કરીને મિક્સરમાં ગ્રેવી બનાવી લો. હવે એક કઢાઈ લો અને તેમાં 1 ચમચી તેલ અને અમૂલ બટર એડ કરો. હવે તેમાં બનાવેલ સ્મૂધ ગ્રેવીને એડ કરીને પકાવો. હવે તેમાં આ રીતે પાણી એડ કરી થોડીવાર માટે ગ્રેવીને ઢાંકણ ઢાંકીને કૂક થવા દો. હવે તૈયાર થયેલ ગ્રેવીમાં કસૂરી મેથી ઉમેરીને ચમચો ફેરવો. હવે ગ્રેવીમાં સ્ટફિંગ કરેલા કેપ્સિકમ એક પછી એક ધ્યાનથી મૂકો અને ઉપરથી ફ્રેશ ક્રીમ એડ કરીને 5 મિનિટ ઢાંકણ ઢાંકીને રંધાવા દો. તો લો,
અહીં આપણું ભરેલા કેપ્સિકમનું શાક રેડી છે. છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો અને ગરમા ગરમ ભરેલા કેપ્સિકમનું શાક રોટલી સાથે સર્વ કરો. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.